जीपीएससी भर्ती लेटेस्ट अपडेट जीपीएससी भर्ती टुडे अपडेटेड नोटिफिकेशन। दोस्तों, गुजरात जाहिर सेवा आयोग तरफथी ऑफिशियल वेबसाइट gpsc.gujarat.gov.in જેની ઉપર જીપીએસસી રિલેટેડ જે પણ અપડેટ્સ હોય છે, જે પણ ડેલી નોટિફિકેશન હોય છે તે મૂકવામાં આવતી હોય છે। અને દોસ્તો, ટ્રાય કરીએ છીએ કે દરેક અપડેટ ન્યૂઝ તમારા સુધી વિડીયો થકી પહોંચાડી શકો। તો આવી જ એક મહત્વપૂર્ણ અપડેટ ન્યૂઝ નોટિફિકેશન કહી શકાય આવી છે આજ રોજ 27 જૂન આજે। તો ટ્રાય કરીશું હાલમાં જે વિડીયો બનાવી રહ્યા છે તો અત્યાર સુધી તો 2 અને 3 મહત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે, એમાંથી 2 નોટિફિકેશન તમારા સુધી પહોંચાડવાનો ટ્રાય કરીએ। તો સ્ક્રીન પર અવેલેબલ છે મહત્વપૂર્ણ ઓફિશિયલ અપડેટ। વેબસાઇટનું નામ છે gpsc.gujarat.gov.in। નીચે વધીશું આગળ ન્યૂઝ અને ઇવેન્ટવાળા સેક્શનની અંદર સૌથી પહેલાં ફાઇનલ સ્ટેજ કરીને એક પહેલી અપડેટ છે। જાહેરાત ક્રમાંક 33 વર્ષ 2024-25ની આ ભરતી છે। ક્લિક કરતાની સાથે પૂરી હિસ્ટ્રી આ ભરતી માટેની ઓપન થઈ જશે, જેનું નામ છે હેલ્થ ઓફિસર ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન। દોસ્તો, આ જે ભરતી છે એની ફાઇનલ અપડેટ છે, ફાઇનલ સ્ટેજ છે, એ એનું વ્યૂ એટેચમેન્ટ પર ક્લિક કરતાની સાથે જે લિસ્ટ છે તે ઓપન થઈ જશે। એના માટે દોસ્તો અહીંયા ફાઇનલ સ્ટેજ 33 નંબરની જે જાહેરાત છે, રાઇટ સાઇડ એટેચમેન્ટ રેડ કલરનું હલતું ફરતું કાલકું જે દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરવાનું છે। બ્લેક હલકું કાળા કલરનું જે દેખાઈ રહ્યું છે, ક્લિક કરતાં ફાઇનલ રિઝલ્ટ તરીકેની એક અપડેટ આવશે। જમણી બાજુ ઉપર 27 જૂન એકચ્યુઅલ તારીખ છે। હેલ્થ ઓફિસર ક્લાસ 2 ગાંધીનગરની જે ભરતી હતી, જાહેરાત ક્રમાંક 33। અને દોસ્તો, ઇન્ટરવ્યૂ છે 18, 19, 20, 21, 23, 24 અને 25 જૂન દરમિયાન યોજવામાં આવ્યા હતા। તો કટ ઓફ માર્ક સૌથી પહેલાં તો જાણી લઈએ। જનરલ કેટેગરીના 75.93, ઈડબ્લ્યુએસ કેટેગરીના 64.95, એસસીબીસી 67.08 કહી શકાય, એસસી માટે 57.08, એસટી માટે 42.58। કટ ઓફ માર્કમાં ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ, જનરલ કેટેગરી ફિમેલમાં 78.83, જ્યારે એસસીબીસી ફિમેલની વાત કરીએ તો 71.35 પર અહીંયા અટક્યું છે। તો ખાસ ધ્યાન રાખે। હવે નીચે યાદ કરીએ તો ટુ બી રિકમેન્ડ ટુ ધ ફોર અપોઇન્ટમેન્ટ, તો અપોઇન્ટમેન્ટે નીચેના ઉમેદવારોને કરવામાં આવ્યા છે। ટોટલ અહીંયા 11 ઉમેદવારો છે। ટુ બી કેપ્ટ ઓન વેઇટિંગ લિસ્ટ, તો વેઇટિંગ લિસ્ટ માટે ટોટલ અહીંયા 2 ઉમેદવારોને રાખવામાં આવ્યા છે। ટુ બી કેપ્ટ ઓન વેઇટિંગ લિસ્ટ ફોર ઈડબ્લ્યુએસ કેટેગરી, તો અહીંયા 2 ઉમેદવારોને રાખવામાં આવ્યા છે। એસસીબીસી કેટેગરી માટે 2 ઉમેદવાર છે અને એસસી કેટેગરી 2, જ્યારે એસટી માટે 2 અને અનસક્સેસફુલ ઉમેદવારો છે તેનું પૂરું લિસ્ટ આપવામાં આવ્યું છે। ટોટલ અહીંયા લાસ્ટ પેજ જઈએ તો ટોટલ 39 ઉમેદવારો છે જે અનસક્સેસફુલ થયા છે, તેનું લિસ્ટ આપવામાં આવ્યું છે। તો મહત્વપૂર્ણ અપડેટ 27 જૂનના રોજ આવેલ। દોસ્તો, પહેલી અપડેટની વાત થઈ ગઈ છે। બીજી અપડેટની વાત કરીએ તો ઇનએલિજિબિલિટી લિસ્ટ, ઇન્ટરવ્યૂના અંદર જે મિત્રો અપાત્ર છે તેનું લિસ્ટ આવી ગયું છે। જાહેરાત ક્રમાંક છે 59 વર્ષ 2024-25ની ભરતી વિથ રીઝન અપડેટ આવી છે। આગળ વધીશું। આ જે ભરતી છે એ છે એસોસિએટ પ્રોફેસર પ્રોસ્થોડોન્ટિક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ ક્લાસ 1 ડેન્ટલની આ ભરતી છે। વ્યૂ અટેચમેન્ટ પર ક્લિક કરતાની સાથે પીડીએફ દોસ્તો આપણે ઓપન કરવા માટે અટેચમેન્ટ પર અહીંયા ક્લિક કરવાનું છે લિસ્ટ પર। લિસ્ટ ઓપન થઈ જાય ગુજરાત જાહેર સેવા આયોગ અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી। તો અહીંયા એક ઉમેદવાર છે જેને અપાત્ર ગણવામાં આવ્યો છે, જે ઉમેદવાર ભરતી નિયમ અનુસાર પૂરતો અનુભવ ધરાવતા નહીં, એને લગતી અહીંયા અપડેટ છે। તો આ માહિતી છે સરસ। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, બીજા સુધી શેર કરો। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।